समपरिमाण विकल समीकरण विधेय f of xy is equal to 3x square plus 2xy plus y square આમાંથી x square કોમન લઈએ અહીંયા x square કોમન લઈએ એટલે અહીં x square વડે ભગાય અહીંયા x square વડે ભગાય x square વડે ભાગશો એટલે એકવાર x કેન્સલ થઈ જશે x square plus 3 x square into 3 plus 2 into y upon x plus y upon x whole square f of xy is equal to x square અને y upon x માં વિધેય કહે છે 5 y upon x વિધેય f of xy ને x raised to n અહીં x square છે તો x raised to n 5y upon x સ્વરૂપે દર્શાવ્યું છે જો દ્વિચલ વિધેય f of xy is equal to x raised to n into 5y upon x સ્વરૂપમાં લખી શકાય તો વિધેય f of xy ને n ઘાત વાળું સમપરિમાણ વિધેય કહે છે x અને y ની જગ્યાએ અનુક્રમે λx અને λy મુકતા લેમ્ડા શૂન્યતર અચળ છે આમાં x ની જગ્યાએ λx અને y ની જગ્યાએ λy મૂકીએ તો f of λx λy is equal to 3 into λx whole square plus 2 into λx into ly plus ly square એટલે 3 into lambda square into x square plus 2 into lambda square into xy plus lambda square into y square આમાંથી lambda square કોમન લઈ લઈએ તો lambda is equal to lambda square into 3x square plus 2xy plus y square f of xy બની ગયું 3x square plus 2xy plus y square f of x is equal to lambda square into f of xy વિધેય f of lambda x અને lambda y is equal to lambda raised to n અહીંયા lambda મૂકી તો lambda square બન્યું તો એમ આગળ વધતા lambda raised to n into f of xy સ્વરૂપમાં દર્શાવ્યું છે તેથી વિધેય f of xy ને n ઘાત વાળું સમપરિમાણ વિધેય કહે છે f of xy is equal to 10x plus 10y પ્રકારના વિધેયને f of xy is equal to x raised to n into 5y upon x સ્વરૂપે લખી ન શકાય આમાંથી કે x કોમન કાઢીને y upon x સ્વરૂપે લખી શકાતું નથી એથી એને સમપરિમાણ વિધેય કહી ન શકાય જો dydx is equal to f of xy સ્વરૂપના વિકલ સમીકરણમાં f of xy એ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય હોય તો તેને સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે શૂન્ય ઘાત વાળું અહીંયા n ઘાત વાળું છે શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિધેય હોય તો તેને સમપરિમાણ વિકલ સમીકરણ કહે છે સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ ની રીત dy by dx is equal to f of xy is equal to gy upon x આ સમીકરણ નંબર 1 સમીકરણ 1 માં y is equal to b upon x મુકતા y is equal to b upon x મૂકીએ એટલે x ની સાપેક્ષ વિકલન કરતા તો dy by dx is equal to b plus x into dv by dx therefore dy by dx is equal to b plus x into dv by dx ની કિંમત સમીકરણ 1 માં મૂકતા અને એટલે કે b plus x dv by dx is equal to g of b v વાળું પદ g of v ની સાથે x into dv by dx is a g of v minus v dv સાથે v વાળા પદ અને dx સાથે x આટલું સ્ટેપ આયા પછી આપણે વિયોજનીય ચલ જે રીત ભણી ગયા છે એ પ્રમાણે આગળ વધવાનું dv સાથે v વાળું પદ dx સાથે x વાળું પદ ત્યારબાદ બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dv upon g of v minus v is equal to integration 1 upon x dx plus c આ સમીકરણ નંબર 2 જ્યારે v ની જે આનું ઇન્ટિગ્રેશન થઈ ગયા પછી v ની જગ્યાએ y upon x મૂકીએ ત્યારે સમીકરણ 2 એ વિકલ સમીકરણ 1 નો વ્યાપક ઉકેલ મળશે એટલે આમાં dy by dx is equal to dy by dx વાળા પદ એક બાજુ કરી નાખવાના f of xy વાળા પદ એક x અને y વાળો હોય એ પદ એક બાજુ કરી નાખવાના અને ત્યારબાદ y is equal to vx મૂકવાનું અને વિધેય આપણને dv અને g of v માં વિધેય મળશે અને એને dv સાથે રાખવાનું અને dx upon x દરેકમાં dx upon x આવશે જ નોંધ f of xy એ શૂન્ય ઘાત વાળા સમપરિમાણીય વિધેય સ્વરૂપનું હોય તો સમપરિમાણ વિકલ સમીકરણ dx upon dy is equal to f of x y ના ઉકેલ માટે x is equal to vy લેતા અહીંયા dy by dx કોઈ વાર એવું પણ બનશે dx upon dy is equal to g of x upon y તો એમાં x is equal to vy લઈશું અને y ની સાપેક્ષ વિકલન કરીશું અહીંયા x ની સાપેક્ષ વિકલન કર્યું છે y is equal to vx નો તો x is equal to vy હોય તો y ની સાપેક્ષ વિકલન કરવાનું અને ઉપર પ્રમાણેની જ રીતે આપણે થશે dx by dy is equal to f of xy is equal to h of x upon y લખીને વ્યાપક ઉકેલ આ પ્રમાણે મેળવીશું
एक्सरसाइज 9.5 प्रश्न 1 થી 10 ના વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવો અને દરેકનો ઉકેલ મેળવો. એક્ઝામ્પલ નંબર 1 x² + x * y * dy = x² + y² * dx અને dy/dx = f of xy સ્વરૂપે દર્શાવીએ. dy/dx = x² + y² upon x² plus x into y. આ પદને આ બાજુ છેદમાં લે, dx ને છેદમાં લે, dx ને આ બાજુ છેદમાં લે. dy/dx is equal to x² plus y² upon x² plus x into y. ધારો કે f of xy is equal to x² plus y² upon x² plus x into y. આમાં x ની જગ્યાએ લેમ્ડા x મૂકી દઈએ, y ની જગ્યાએ લેમ્ડા y મૂકી દઈએ, તો f of lambda x lambda y is equal to lambda x નો સ્ક્વેર lambda x whole square plus lambda y whole square upon lambda into x whole square plus lambda into x into lambda into y is equal to lambda square into x square plus lambda square into y square upon lambda square into x square plus lambda square into x into y. અંશ અને છેદમાંથી lambda square common, lambda square into x square plus y square upon lambda square into x square plus x into y. lambda square cancel એટલે lambda raised to 0 લખાય. હવે x square plus y square upon x square plus x into y એને f of xy કહેવાય, f of xy. therefore f of xy એ શૂન્ય ઘાત વાળું વિકલ સમીકરણ છે. શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ છે. વિકલ સમીકરણ છે. આપણે આને એક તો સમપરિમાણ વિકલ સમીકરણ છે તેમ દર્શાવવાનું છે અને એનો ઉકેલ મેળવવાનો છે. હવે ઉકેલ માટે dy/dx is equal to x² plus y² upon x² plus x into y માં y is equal to vx મુકતા y is equal to vx આદેશ દીધો કહેવાય, એટલે આપણે આનું વિકલન કરવાનું. dy/dx is equal to v plus x into dv/dx. અહીંયા dy/dx ની જગ્યાએ v plus x into dv/dx મૂકીએ. v plus x into dv/dx is equal to x square plus y is equal to vx એટલે v square into x square upon x square plus x into vx. અંશમાંથી x square કોમન અને છેદમાંથી પણ x square કોમન એટલે x square into 1 plus v square upon x square into 1 plus v. therefore v plus x into dv/dx x square cancel 1 plus v square upon 1 plus v. આ v ને પેલી બાજુ લઈ જઈએ. therefore x into dv/dx is equal to 1 plus v square upon 1 plus v minus v. લસા લઉં છું. 1 plus v square minus v square upon 1 plus v. therefore x into dv/dx is equal to v square cancel 1 minus v upon 1 plus v. આપણ તમને સમજૂતીમાં મેં વિડિયોમાં બતાવેલું છે કે x into dv/dx v સાથે v વાળું પદ લઈ જવાનું અને અહીંયા સાદુરૂપ આપી લેવાનું. હવે પછીના સ્ટેપમાં વિયોજનીય ચલ થશે. વિયોજનીય ચલ એટલે dv સાથે v વાળું પદ અને dx સાથે x વાળું પદ. 1 plus v
upon 1 minus v into dv is equal to dx upon x. આમાંથી માઈનસ કોમન લઈ લઈને પેલી બાજુ લખીએ છે એટલે 1 plus v upon minus v minus 1 dv is equal to dx upon x. 1 plus v upon v minus 1 dv is equal to minus dx upon x. હવે બંને બાજુ સંકલન કરતા 1 plus v upon v minus 1 dv is equal to minus integration dx upon x. હવે અહીંયા અંશ અને છેદમાં v નો ઘાતાંક સમાન છે એટલે તમે ભાગાકારની રીત કરી શકો. ભાગાકારની રીત કરવા કરતા સીધું છેદ છે એવો અંશમાં સેટ કરી દઈએ આપણે અને 1 plus v લાવીએ તો v minus 1 plus 2 upon v minus 1 dv is equal to minus integration dx upon x. આ છેદમાં છે એવું જ લખી કાઢ્યું v minus 1 અને 1 plus v લાવવા માટે plus 2 ઉમેરી દીધા આપણે એટલે v minus 1 plus 2 એટલે 1 plus v બની ગયું. હવે v minus 1 ને દરેકના છેદમાં અલગ પાડી દઈએ v minus 1 upon v minus 1 plus 2 upon v minus 1 dv is equal to minus integration dx upon x. 1 dv plus 2 integration dv upon v minus 1 is equal to minus integration dx upon x. દરેકનું ઇન્ટિગ્રેશન દરેક પદનું ઇન્ટિગ્રેશન કરી નાખ્યું. આનું ઇન્ટિગ્રેશન થશે v plus 2 into log mod v minus 1 is equal to minus log mod x plus c. હવે આની અંદર v ની કિંમત મૂકી દે. v ની કિંમત y is equal to vx. y is equal to vx, therefore v is equal to y upon x મૂકતા આની અંદર y is equal to v upon x મૂકી દઈ v is equal to y upon x મૂકતા y upon x plus 2 log mod y upon x minus 1 is equal to minus log mod x plus c. Therefore y upon x plus 2 log mod y minus x upon x plus log mod x plus c. આ સમપરિમાણ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ જ્યાં c સ્વૈર અચળ છે. Example number 2. Y dash is equal to x plus y upon x. Y dash એટલે dy by dx is equal to x plus y upon x. ધારો કે આ વિધેય x અને y માં છે એટલે f of xy is equal to x plus y upon x. આમાં x ની જગ્યાએ લેમ્ડા x અને y ની જગ્યાએ લેમ્ડા y મૂકીએ તો f of lambda x lambda y is equal to lambda x plus lambda into y upon lambda x. અંશમાંથી lambda common x plus y upon lambda into x is equal to lambda raised to 0. x plus y upon x એટલે f of xy બની ગયું. Therefore f of xy એ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે આનો ઉકેલ શોધીએ. dy by dx is equal to x plus y upon x. આમાં y is equal to vx લેતા હવે આનું x ની સાપેક્ષ વિકલન dy by dx is equal to v plus x into dv by dx. dy by dx is equal to v plus x into d by dx મૂકી દઈને y is equal to v into x મૂકી દો આમાં. Therefore
એક પરથી v plus x into dv by dx. આમાં dy by dx is v plus x into d by dx is equal to x, y is equal to vx મૂકી દઈએ. y plus v y is equal to v into x, therefore x plus v into x upon x, x common, 1 plus v upon x, x cancel, therefore v plus x into dv by dx is equal to 1 plus v cancel થઈ જશે, x into dv by dx is equal to 1, dv is equal to dx upon x. આ દરેક એક્ઝામ્પલ માં dx upon x આવશે. બંને બાજુ સંકલન કરતા integration dv is equal to integration dx upon x, v is equal to log mod x plus c, v is equal to y is equal to v into x, so v is equal to y upon x મૂકતા v is equal to y upon x મૂકતા, therefore y upon x is equal to log mod x plus c, જે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. આમાં આપણે જે આન્સર આવે એ y અને x ના સ્વરૂપમાં જ આવવો જોઈએ, કારણ કે આપણે y vx લીધા છે એટલે છેલ્લે ઇન્ટિગ્રેશન થઈ ગયા પછી v ની કિંમત v y x આમાં મૂકી દેવાના. v y x પરિણામ નંબર અહીંયા પરિણામ નંબર 2 આપવો હોય તો આપી દેજો. y x સમીકરણ 2 માં v y x મૂકતા. Example number 3. X minus y into dy minus x plus y into dx is equal to 0. અને dy by dx is equal to f of xy સ્વરૂપમાં દર્શાવવાનું, ત્યારબાદ ઉકેલ શોધી શકાય. x minus y into dy is equal to x plus y into dx, dy by dx is equal to x plus y આ છેદમાં upon x minus y. ઉકેલ શોધવો હોય તો પણ આપણે આ રીતે જ આગળ વધાશે. અહીંયા તો આપણે સમપરિમાણ વિકલ સમીકરણ બતાવવાનું છે, તો પહેલા આને સમપરિમાણ વિકલ સમીકરણ બતાવી દઈએ. ઉકેલ સમપરિમાણ વિકલ સમીકરણ ન બતાવવાનું હોય તો પણ આપણે એક બાજુ dy by dx અને બીજી બાજુ x અને y માં પદો એટલે કે f of xy સ્વરૂપ રાખવું પડે. ધારો કે f of xy is equal to x plus y upon x minus y. આમાં x is equal to lambda x and y is equal to lambda y મૂકી દઈએ. Therefore f of lambda x lambda y is equal to lambda x plus lambda y upon lambda x minus lambda y. lambda common, x plus y છેદમાં પણ lambda common, x minus y અને lambda raised to 0. આ x plus y upon x minus y ને આપણે f of xy કીધું છે. Therefore f of xy એ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે આનો ઉકેલ મેળવીએ. ઉકેલ મેળવવા dy by dx is equal to dy by dx is equal to x plus y upon x minus y. Y is equal to vx મૂકતા હવે x ની સાપેક્ષ વિકલન dy by dx is equal to v plus x into dv by dx
y is equal to vx અને dy by dx is equal to v plus x into dv by dx એ સમીકરણ 1 માં મૂકતા y is equal to vx તથા dy by dx is equal to v plus x into dv by dx સમીકરણ 1 માં મૂકતા therefore v plus x into dv by dx is equal to x plus v into x upon x minus v into x x common 1 plus v upon x into 1 minus v therefore v plus x into dv by dx x cancel 1 plus v upon 1 minus v v વાળું પદ આ બાજુ દરેક એક્ઝામ્પલ માં આ મેથડ કરીએ સેમ જ છે x into dv by dx is equal to 1 plus v upon 1 minus v therefore 1 plus v લસા લઉં છું અને v અંદર મલ્ટીપ્લાય એટલે minus v plus v square upon 1 minus v therefore x into dv by dx is equal to 1 plus v square upon 1 minus v square આ v કેન્સલ હવે વિયોજનીય ચલની મેથડ કરવાની કે dv સાથે v વાળા પદ અને dx સાથે x વાળું પદ 1 minus v upon v square plus 1 dv is equal to dx upon x હવે આમાંથી માઈનસ કોમન લઈ જઈને આ બાજુ લખી દઉં છું એટલે v minus 1 upon v square plus 1 dv is equal to minus dx upon x આમાં તમે માઈનસ કોમન કાઢીને આ બાજુ નહીં લઈ જાઓ તો પણ એક્ઝામ્પલ ગણી શકાશે આનો પહેલો એક્ઝામ્પલ એટલે એક્ઝામ્પલ નંબર 1 માં પણ મેં માઈનસ કોમન કાઢીને આ બાજુ માઈનસ લઈ ગયો તો એવું માઈનસ નહીં કોમન કાઢો તો પણ ઇન્ટિગ્રેશન કરી શકાશે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા v minus 1 upon v square plus 1 dv is equal to minus integration dx upon x હવે v square plus 1 is equal to આદેશ લઈએ તો અંશમાં વિકલન સેટ થઈ જાય પણ v square plus 1 નું વિકલન 2v થાય એટલે ફક્ત 2v જ સેટ થાય છે -1 સેટ થતું નથી તો આપણે v ના છેદમાં v square plus 1 અને 1 ના છેદમાં પણ v square plus 1 અલગ પાડી દઈએ સીધો જ અહીંયા v square plus 1 is equal to t આદેશ લઈને એક્ઝામ્પલ ગણી શકાશે નહીં ઇન્ટિગ્રેશન v upon v square plus 1 dv minus આ 1 ના છેદમાં 1 upon v square plus 1 dv is equal to minus integration dx upon x v square plus 1 નું વિકલન 2v થાય પણ 2 નથી એટલે 2 વડે ગુણું 2 વડે ડિવાઈડ કરું અથવા આવું ના ખબર પડે તો v square plus 1 is equal to t આદેશ લઈ લેવાનો 1/2 2v upon v square plus 1 dv minus integration dv upon v square plus 1 square is equal to minus integration dx upon x therefore 1/2 d by dv of v square plus 1 upon v square plus 1 dv minus integration dv upon v square plus 1 square is equal to minus integration dx upon x છેદનું અંશમાં વિકલન એટલે 1/2 log mod v square plus 1 minus x square plus a square ટાઈપનું થઈ ગયું 1 upon a tan inverse x by a થયું 1 upon 1 tan inverse v upon 1 is equal to minus log mod x plus c હવે આની અંદર સમીકરણ 2 માં
v ની કિંમત મૂકીએ v is equal to y upon x v is equal to y upon x મૂકતા તો 1/2 log mod y square upon x square plus 1 minus tan inverse y upon x plus log mod x plus c. Therefore 1/2 log mod y square plus x square upon x square minus tan inverse y upon x plus log mod x plus c. હવે આનું તમારે અહીંયા બે log નો બે ભાગાકારને log છે એટલે બે log ની બાદબાકી કરી શકશો તમે, પણ એવું કરવાની કોઈ જરૂર નથી. આ આન્સર પણ ચાલશે. આ આન્સરને પણ વિકલ સમીકરણનો ઉકેલ કહેવાય છે, જે વ્યાપક ઉકેલ કહેવાય છે, જ્યાં c સ્ક્વેર અચળ છે. Example number 4. X square minus y square into dx plus 2x into y into dy is equal to 0. 2x into y dy is equal to આમ જશે માઈનસ થશે એટલે minus x square minus y square into dx. Therefore dy by dx આમાંથી માઈનસ કોમન એટલે y square minus x square upon 2xy. આમાંથી માઈનસ કોમન એટલે y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર બનશે upon 2xy. હવે ધારો કે f of xy is equal to y square minus x square upon 2 into xy. Therefore f of x ની જગ્યાએ લેમ્બડા x અને y ની જગ્યાએ લેમ્બડા y મૂકીએ તો લેમ્બડા સ્ક્વેર into y સ્ક્વેર minus લેમ્બડા સ્ક્વેર into x સ્ક્વેર upon 2 into lambda x into lambda y, lambda square common, y square minus x square upon lambda square into 2xy is equal to અને કહેવાય lambda raised to 0. y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર upon 2xy એ f of xy બની ગયું. Therefore f of xy એ શૂન્ય ઘાત વાળું સમપરિમાણ વિકલ સમીકરણ છે. હવે આ સમપરિમાણ વિકલ સમીકરણનો ઉકેલ શોધીએ. ઉકેલ માટે આ dy by dx is equal to y square minus x square upon 2xy. Y is equal to bx મૂકતા હવે એનું x ની સાપેક્ષ વિકલન dy by dx is equal to v plus x into dv by dx. આ સમીકરણ x માં y is equal to vx અને dy by dx is equal to v plus x into dv by dx મૂકતા સમીકરણ 1 માં y is equal to vx અને dy by dx is equal to v plus x into dv by dx મૂકતા તો dy by dx is equal to v plus x into dv by dx is equal to v square into x square minus x square upon 2 into x into vx. અંશમાંથી x square common એટલે v square minus 1 upon 2x square into v, x square cancel, v square minus 1 upon 2v, v plus x into dv by dx is equal to v square minus 1 upon v ને પેલી બાજુ લઈ લઈએ x into
dv by dx is equal to v square minus 1 upon 2v minus v. Therefore, x into dv by dx is equal to 2v આ બાજુ મલ્ટીપ્લાય કરી નાખીએ v square minus 1 minus 2v square upon 2v x into dv by dx is equal to minus v square minus 1 upon 2v x into dv by dx is equal to minus common v square plus 1 upon 2v dv સાથે v વાળું પદ અને dx સાથે x વાળું પદ તો 2v upon v square plus 1 dv is equal to minus dx upon x બંને બાજુ ઇન્ટિગ્રેશન કરતા ઇન્ટિગ્રેશન 2v upon v square plus 1 dv is equal to minus integration dx upon x. છેદનું અંશમાં વિકલન ગોઠવાઈ ગયું integration d by dv of v square plus 1 upon v square plus 1 dv is equal to minus integration dx upon x. છેદનું અંશમાં વિકલન એટલે log mod v square plus 1 is equal to minus log mod x. આ log માં છે આ પણ log માં છે એટલે આને પણ log માં જ લઈએ આપણે. સમીકરણ 2 માં v is equal to y upon x મુકતા v is equal to y upon x મુકતા log y square upon x square plus 1 is equal to log c upon x. બે log ની બાદ બાકી થઈ એટલે ભાગાકારને log થયો બંને બાજુ log કેન્સલ y square plus x square upon x square is equal to c upon x. આ x ને આ બાજુ ગુણી કાઢો એક x કેન્સલ થઈ જશે તો y square plus x square is equal to c into x. x પર આ બાજુ ગુણી કાઢ્યા x એક x કેન્સલ એટલે c into x. જે વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે જ્યાં c સ્ક્વેર અચળ. આ log માં આવ્યો આ તો log માં દરેક એક્ઝામ્પલ માં આવે જ છે એટલે મેં પ્લસ log c લીધું પ્લસ c લેશો તો પણ ચાલશે.